રાજકોટ શહેરમાં નંબર પ્લેટ વગરના વાહનો સામે પોલીસ હવે વધુ કડક બની છે। છેલ્લા 15 દિવસથી શહેરમાં સતત ચેકિંગ ડ્રાઈવ યોજવામાં આવી રહી છે, જેમાં દર વખતે 100થી વધુ નંબર પ્લેટ વગરના વાહનો મળી આવતા હતા, જેના પગલે હવે આવા વાહનોને પેટ્રોલ કે અન્ય કોઈપણ પ્રકારનું ઈંધણ નહીં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। પોલીસના જાહેરનામા મુજબ પેટ્રોલ પંપ સંચાલકો જો નિયમનો ભંગ કરશે તો તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। કાયદાકીય જોગવાઈઓને ધ્યાને રાખી સત્તાની રૂએ આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોવાનું રાજકોટ સિટી પોલીસના જેસીપી ચૈતન્ય માંડલિકે જણાવ્યું છે। લગભગ 15થી 20 દિવસથી નંબર પ્લેટ વિનાના વાહન માટે ઝુંબેશ રાજકોટ સિટીમાં ચાલતી હતી। દર વખતે 100થી ઉપર વાહનો નંબર પ્લેટ વિનાના અમે મળતા હતા। તો એના ભાગરૂપે જો નંબર પ્લેટ વિનાના વાહનો છે એ સ્ટડીમાં જોયું છે અમે કે એ નંબર પ્લેટના વાહનો ગંભીર અકસ્માત, ચોરી અને વધુમાં વધુ જે લૂંટ થઈ હતી અત્યારે એ પણ ખોટા નંબર પ્લેટવાળી વ્હીકલ હતા। અને એના ઉપરાંત અમે હિસ્ટ્રીમાં પણ જોયું છે કે નંબર પ્લેટ વગરના વાહનો આતંકવાદી જેવી પ્રવૃત્તિમાં પણ સામેલ થાય છે। એટલે પબ્લિક સેફટી જળવાઈ રહે એ માટે BNSS 163નું જાહેરનામું રાજકોટ સીપી શ્રી બ્રજેશકુમાર ઝા સાહેબે બહાર પાડ્યું છે કે નંબર પ્લેટ ના હોય તો જે જાહેરનામામાં કહ્યું છે કે નંબર પ્લેટ ના હોય તો એમને ઈંધણ મળશે નહીં। આ જાહેરનામા દરેક જે સિટીમાં પેટ્રોલ પંપ માલિકો છે એમના માટે છે અને વાહન ચાલકો માટે પણ છે। અને એ વાહન ચાલકો અથવા પેટ્રોલ પંપના માલિકો એ જાહેરનામાનો ભંગ કરે તો એના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે એવું જાહેરનામું સીપી સાહેબ રાજકોટ સિટી એમને બહાર પાડ્યું છે। જે આજે જ એ જાહેરનામું બહાર પાડ્યું છે અને એ આપના દ્વારા પણ બધાને ખબર પડશે અને અમે એ એક્સ પાર્ટે બહાર પાડ્યું છે, એની કોપી પણ અમે તમને આપવાના છીએ અને એ જાહેરનામા જે છે એ બધાને અમલ કરતા રહેશે, બંદર કરતા રહેશે। જે જાહેરનામું છે એ સિલેક્ટિવ નથી, એ બધાને બંધનકારક તો છે અને જે પણ કોઈ પાલન નહીં કરે તો એમાં કાયદાકીય પગલાં લેવામાં આવશે અને બધાને બંધનકારક હશે। અને કોઈ વાહન ચાલક ઘર્ષણ કરે તો એમાં જાહેરનામામાં પણ લખેલું છે કે એમને પોલીસનો કોન્ટેક્ટ કરવાનું છે અને અમે અત્યારે જ દરેક પીઆઈ પીએસઆઈ દરેક ગાડી અમારી પેટ્રોલ પંપ જઈ અને જે પેટ્રોલ પંપ પેટ્રોલ ફિલર છે, જે માલિક છે એમના સાથે અમે ચર્ચા કરી રહ્યા છે અને એમના જે સૂચનો છે એ પણ લઈ રહ્યા છે। અમે કાલે જ પેટ્રોલ પંપ એસોસિએશન એમના સાથે મિટિંગ કરી હતી અને એમને સલાહ સૂચનથી જ એ જાહેરનામું બહાર પાડ્યું છે। જાહેરનામા એટલા માટે છે કે પબ્લિક સેફટી જળવાઈ રહે। એ ટ્રાફિક જે છે એ કેવળ ટ્રાફિકનો ઇસ્યુ નથી, એ જાહેર સલામતીનો ઇસ્યુ છે અને જાહેર સલામતી જળવાઈ રહે એ માટે જાહેરનામા કરેલો છે। અને નંબર પ્લેટ વાહન જે ઘર્ષણ કોઈ કરે તો લગભગ અમારે બધી ગાડીઓ પેટ્રોલિંગમાં છે। તો જ્યારે પેટ્રોલ પંપ ઓનર અથવા ફિલર પોલીસને કોન્ટેક્ટ કરશે તો વિધિન 4 to 5 મિનિટ્સ અમારી ગાડી ત્યાં પેટ્રોલ પંપ પર ભાઈ ટ્રાફિક એ અમલ કરવાનું એ બધાનો અમલ કરવાનું છે, બસ ટ્રાફિક પોલીસ નહીં અમલ કરાવે। પોલીસ સ્ટેશનના પીઆઈઓ પીએસઆઈઓ એસીપી ડીસીપી બધાને જ એ અમલ કરવાનું છે। એ બધી કાયદાકીય જોગવાઈનો સ્ટડી કરીને જ આ જાહેરનામું બહાર પાડેલ છે અને આ સીપી સાહેબને સત્તા છે એના દ્વારા જે જાહેરનામું બહાર પાડવા ઇન્ડિયાને જ ખબર નથી પણ ગુજરાતમાં તો મને લાગે છે રાજકોટ પહેલો છે। આજે એ જાહેરનામું બહાર પાડશે, સવારે પાડ્યું છે, એના પછી એમને કોપી બધાને જશે, વોટ્સએપ દ્વારા જશે, તમારા દ્વારા જશે તો એ અમલીકરણ અમે ટાઇટલી કરાવીશું। નંબર પ્લેટ લગાવવો જરૂરી છે અને HRSP જો નંબર પ્લેટ છે એ અત્યારે નથી, એ ઘણા બધા વર્ષોથી એ ચાલે છે અને એ બધાને જે નિયમ છે તો પાળવું જ પડશે। એ જાહેરનામાની કોપી RTO, સિવિલ સપ્લાય, ACS હોમ, ગુજરાત ગવર્મેન્ટ, DGP ઓફિસ બધાને જવાની છે। ભાઈ મારી પણ પોતાની ગાડીને નંબર પ્લેટ નહીં હોય તો મને પણ ઈંધણ નહીં મળે।